ઇન્ટરનેશનલ મેજિશિયન સોસાયટી દ્વારા 13 થી 16 વર્ષની વયના જુનિયર જાદુગર માટેની હરીફાઈ યોજાઈ ગઈ હતી, જેમાં ભારત, ઈરાન, સિંગાપુર, હોંગકોંગ, યુક્રેન સહિતના 13 દેશના જુનિયર જાદુગરોએ ભાગ લીધો હતો. ભારત તરફથી ગુજરાતના નડિયાદના 13 વર્ષના શાન સુનિલભાઈ રાવલે ભાગ લીધો હતો. શાને બટરફ્લાય ઉપરનો જાદુ પ્રદર્શિત કરી સૌનું ધ્યાન ખેંચ્યું હતું અને આ હરીફાઈમાં ત્રીજું સ્થાન મેળવ્યું હતું. આ પહેલા કેરેલામાં યોજાયેલ ઇન્ટરનેશનલ મેજિશિયન પ્રતિયોગિતા જુનિયર લેવલમાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું હતું. થાઇલેન્ડની મેજિશિયન સોસાયટીના ચેરમેન મામાંડા હસ્તે પ્રમાણપત્ર અને શિલ્ડ અર્પણ કરવામાં આવ્યું હતું. તાજેતરમાં થાઇલેન્ડ જઈને થર્ડ પ્રાઇઝ વિન થયો છું જુનિયર કેટેગરીમાં. એમાં ઘણા બધા દેશના મેજિશિયન આવ્યા હતા. ફિલિપિન્સ, થાઇલેન્ડ, ચાઇના, એ બધા દેશના આવ્યા હતા. એમાંથી મારો થર્ડ પ્રાઇઝ આવ્યો છે. આપણા ગુજરાત, નડિયાદ અને ભારતનું નામ રોશન થાઇલેન્ડમાં ઇન્ટરનેશનલ કોમ્પિટિશન યોજાઈ હતી, જેમાં ઘણા બધા દેશોના 12 જાદુગરો જુનિયર કેટેગરીમાં પાર્ટિસિપેટ કર્યું હતું. અને એમાંથી ખૂબ ગર્વની વાત છે મારા માટે, આપણા સૌ માટે, કે તે થર્ડ પ્રાઇઝ વિનર રહ્યો, બ્રોન્ઝ મેડલ મળ્યું એને. અને ખૂબ જ સારું એવું અમે લોકોએ ત્યાં અચીવમેન્ટ્સ કર્યું. આર્ટ ફોર્મ એટલા બધા છે કે તમારું બોડીની સાથે સાથે બ્રેન તમને એક્સ્ટ્રા એક ડેવલપ કરવાનો મોકો મળે છે. તમને સ્ટેજ ફિયરથી લઈને અને મેથેમેટિક્સ અને ઘણી બધી એવી તમારી એક્સ્ટ્રા જે આર્ટ ટેલેન્ટ છે એને પણ તમે વિકસિત કરી શકો છો.